હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું પાછું આપણે એક નવા વ્લોગમાં. અને આજે આપણે કરવાના છીએ આ સ્પ્લેન્ડરનું ઓલ્ડ મોડલનું એન્જિન ફિટિંગ. આ બધું આપણે સ્પેર પાર્ટ ને બધું ક્લીન કરી નાખ્યું છે. તો એન્જિન ફિટ કરતા પહેલા આપણે ક્લીનિંગ કમ્પ્લીટ હોવું જોઈએ. તો આપણે તમે જોઈ શકો છો, આપણે બધું ક્લીનિંગ કરી નાખ્યું છે. અને હવે આપણે આ એન્જિન ફિટ કરશું. તો જોતા રહો વિડીયોમાં. આ છે ભાઈ એની નોટન સ્વિચ, જેની પ્રાઇસ તમે જોઈ શકો છો. અને આપણે મારી દઈએ નોટન સ્વિચ. તો આપણે આ ફિટ કરી દીધી. અને પછી થોડુંક લુબ્રિકેશન બી જરૂરી છે, એટલે થોડું આ બેરિંગ ઓઇલ નાખી લેવું. ને આપણે હવે આ બકડ ચક્કર સાઈડ જે ગિયર બોક્સ આવે ને એને ફિટ કરીએ. આ એક ચક્કર આવી ગયું, બુશ આવે અંદર. અને એક બીજું વાઇસર મૂકી અને ઉપર આ જે ચક્કર આવે એ મૂકી દઈએ. અને એની ઉપર બી એક વાઇસર મૂકી એની પર સૌથી નાનું જે ચક્કર આવે, બંને બાજુ સરખું દેખાય, એ આપણે ઉપર મૂકી દઈશું. તો કંઈક આવું હોય છે આ ચક્કર, બંને બાજુ સરખું દેખાય ઉપર મૂકી દેવાનું. અને બાકી તો બીજું આ ઉપર જે વાઇસર આવે પાછું એનું નાનું જાડું મૂકી દેવાનું. અને નીચે બી એક વાઇસર આવે, એને બી મૂકી દઈએ. અને બીજું ઇનપુટ શાફ્ટ આવે, એમાં બી એક વાઇસર આવે છે. આ વાઇસર ભરવી દીધું આપણે. ને એમાં બી આ 3rd નંબરનો ગેર આવે, એ આપણે ફિટ કરી દઈએ. અને પછી આપણે આ બંને ગિયર ફોક ચેન્જ કરવાના છે. જે જૂના છે એ ખરાબ થઈ ગયા છે. આનાથી શું એકદમ ગેર એકદમ સ્મૂથ પડે અને ગેર આમ કોઈ દિક્કત ના આવે ગેર પડવામાં. ના આપણે આ ગિયર બોક્સને બધું ફિટ કરી દીધું. તો આને બી ચેક કરી લઈએ થોડું ગેર બેર પડે છે કે નથી પડતા. પછી આપણે આ કિક સાપ, જે કિક વાગે ને ગાડી સ્ટાર્ટ થાય, એ બી બદલી નાખી. ને અમારી દઈએ ક્રેન્ક, આનો પાર્ટ નંબર. પછી આપણે આ થોડું ચેક બી કરી લઈએ. પછી આપણે ટ્યુબ મારી લઈએ થોડી, જેથી ઓઇલ લીકેજનો પ્રોબ્લેમ ના આવે ગાડીમાં. તો સરસ રીતે આપણે બધે મારી લઈએ. અને મારી દીધું પેકિંગ. અને પેકિંગ ઉપર બી થોડી ટ્યુબ મારી લઈએ. ને પછી આપણે આ મારી દીધું ઉપર કવર બેસાડી વખતે ધ્યાન રાખવાનું છે, પેકિંગ ફાટી ના જાય. ને આપણે આ કિકનું ટાઈમિંગ લઈ ને લોક મારી દીધું પાછું. ને આ છે ગિયર બોક્સ, આપણે ગિયર શાફ્ટ, એ આપણે ફિટ કરી દઈએ ગિયર શાફ્ટ. ના ઉપર મારી દઈએ સ્ટાર, ને સ્ટાર ઉપર મારી દઈએ બોલ્ટ. અને પછી આપણે પ્રાઇમરી ગિયર બી બદલવાનો હતો આમાં. મારી દીધું આપણે પ્રાઇમરી ગિયર, એનાથી એન્જિન એકદમ સાયલેન્ટ થઈ જાય. આપણે બધું ચેક કરી લીધું. અને મળીએ પાછા એક નવા વ્લોગમાં. તો ફોલો કરવા ના ભૂલતા. અને આનો પાર્ટ 2 આપણે જલ્દી મૂકશું યુટ્યુબ પર, તો જોવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.